નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। 26મી જાન્યુઆરી આ એ તારીખ છે જ્યારે આઝાદ ભારતમાં ખરા અર્થમાં પ્રજાતંત્ર એટલે કે પ્રજાની સત્તાની શરૂઆત થઈ, લોકતંત્રનો અમલ થયો, એટલે જ તેને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે। તો બીજી તરફ 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે, કારણ કે આ દિવસે ભારતને ગુલામીની સાંકળોમાંથી આઝાદી મળી હતી। આ બે ખાસ અવસરો પર દેશમાં તિરંગો લહેરાવવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે આ બંને ખાસ દિવસમાં ધ્વજ ફરકાવવામાં શું તફાવત હોય છે? જો નહીં તો આજે અમે તમને આની જ સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ જાણકારી આપીશું। તો તમે જણાવી દઈએ કે 26મી જાન્યુઆરી 1950ના રોજ દેશમાં બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું। દેશમાં બંધારણ લાગુ કરવામાં આવતા તેને સત્તાવાર તરીકે ભારત ગણરાજ્ય તરીકે ઓળખવામાં આવ્યું હતું। 26મી જાન્યુઆરીના રોજ ઇન્ડિયા ગેટ પર રાષ્ટ્રપતિ દ્વારા ધ્વજ ફરકાવવામાં આવે છે, જ્યારે 15મી ઓગસ્ટના રોજ વડાપ્રધાન લાલ કિલ્લા પર ધ્વજારોહણ કરે છે। ભારતમાં 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ ખાસ રીતે તિરંગો લહેરાવવામાં આવે છે, પરંતુ આ બંને દિવસે ધ્વજ લહેરાવવાની રીત અલગ અલગ હોય છે। જો કે ધ્વજવંદન પણ બે પ્રકારના છે, જેને આપણે ધ્વજ ફરકાવવું અને ધ્વજારોહણ તરીકે ઓળખીએ છીએ, પરંતુ આ બંનેનો અર્થ પણ અલગ છે। સ્વતંત્રતા દિવસના પ્રસંગે ધ્વજને દોરડા દ્વારા નીચેથી ઉપર ખેંચીને લાવવામાં આવે છે, પછી તેને ફરકાવવામાં આવે છે, જ્યારે બંધારણમાં તેને ધ્વજારોહણ કહેવામાં આવે છે। જ્યારે બીજી તરફ પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજ ઉપર બાંધેલો હોય છે અને તેને ખાલી ખોલીને ફરકાવવામાં આવે છે, તેને ધ્વજ ફરકાવવાનું કહે છે। 15મી ઓગસ્ટના દિવસે વડાપ્રધાન જે કેન્દ્ર સરકારના પ્રમુખ હોય છે તે ધ્વજારોહણ કરતા હોય છે, કારણ કે સ્વતંત્રતા દિને ભારતનું બંધારણ લાગુ ન થયું હતું અને રાષ્ટ્રપતિ જે રાષ્ટ્રના બંધારણીય પ્રમુખ હોય છે તેમણે પદભાર ગ્રહણ કર્યું ન હતું, અને આ દિવસે સાંજે રાષ્ટ્રપતિ પોતાનો સંદેશ રાષ્ટ્રના નામે આપે છે। જ્યારે 26મી જાન્યુઆરીએ જે દેશમાં બંધારણ લાગુ થવાના ઉપલક્ષ્યમાં ઉજવવામાં આવે છે તે દિવસે બંધારણીય પ્રમુખ રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવે છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।